માય નેમ ઇઝ મારું નેન્સી. હું મેડીપ્લેનેટ ઇન્સ્ટિટ્યૂટમાં MLT કરું છું. આજે આપણે લોકો માઇક્રોસ્કોપ વિશે જાણીએ તો માઇક્રોસ્કોપ છે શું? તો માઇક્રોસ્કોપ એ સૂક્ષ્મદર્શક યંત્ર છે. તેના દ્વારા આપણે લોકો નરી આંખે ન જોઈ શકતા હોય એનાથી આપણે માઇક્રોસ્કોપના ઉપયોગથી આપણે જોઈ શકીએ છીએ. તેના 5 ટાઈપ્સ છે: લાઇટ માઇક્રોસ્કોપ, ડાર્ક માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, ફેસ માઇક્રોસ્કોપ અને ફ્લુરોસન્ટ માઇક્રોસ્કોપ. હવે આપણે એના પાર્ટ વિશે સમજીએ તો આ આઈપીસ છે, આ ઓબ્જેક્ટિવ લેન્સ છે, આ નોઝપીસ છે, આ ફાઇન્ડ એડજસ્ટમેન્ટ છે, આ લાઇટ સોર્સ છે અને આ કન્ડેન્સર છે. હવે આઈપીસ થી આપણે લોકો નોર્મલી જે સ્લાઇડ મૂકી હોય તો તેનાથી આપણે જોઈ શકીએ છીએ. હવે ઓબ્જેક્ટિવ લેન્સ છે તો એમાં 10x, 40x અને 100x હોય છે. 10x માં આપણે કોઈ બી વસ્તુને 10 ગણું જોઈ શકીએ છીએ, 14x માં 40 ગણું જોઈ શકીએ છીએ અને 100x તો એમાં આપણે ઓઇલ ઇમર્શન દ્વારા આપણે એની સ્લાઇડો જોઈ શકીએ છીએ. હવે છે ફાઇન એડજસ્ટમેન્ટ, તો તેનાથી આપણે સ્લાઇડને મૂવમેન્ટ કરાવી શકીએ છીએ. હવે લાઇટ સોર્સમાંથી આપણે લોકો સ્ટેજ પર અને સ્ટેજમાંથી ઓબ્જેક્ટિવ દ્વારા આપણે આઈપીસમાં જોઈ શકીએ છીએ. થેન્ક યુ.